મારું નામ ચેરીશ પ્રકાશભાઈ પટેલ છે। હું અબડામા ગામનો રહેવાસી છું અને આજે અમારે અમૃતેશ્વર મહાદેવ મંદિરની જમીન જે વેચી દીધી છે અમારા વિરેનકુમાર ગિરજાશંકર વૈદે, જે બાબતે ઘણી બધી ચર્ચાઓ તો કરી જ છે, પણ મારે ફક્ત એવું કહેવું છે કે આ બાબતે અમે CMOમાં PMOમાં બધી જગ્યાએ અરજી કરી છે। એમની તપાસ બી આવી છે અને તપાસ આવતા અમે સંપૂર્ણ ડોક્યુમેન્ટ, ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધી કચેરીએ જમા કરાવ્યા છે। છતાં સાહેબ અમારા ચેરિટી કમિશનરે PMOમાં અને CMOમાં એવી અરજી કરી છે કે બધું લીગલી થઈને આ વસ્તુ કરવામાં આવી છે, જે બાબતે અમે કોઈ બી અમારા વિરેનકુમાર ગિરજાશંકર વૈદ આંબે, વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી કે મિતુલભાઈ મહેશભાઈ સવાણી આંબે જે ચેનલ પર ડિબેટ કરવા માટે કહેશે એ ચેનલ પર અમે ડિબેટ કરવા તૈયાર છે। અને સાહેબ બીજો બનાવ તો એવો છે કે જ્યારે CMO PMOમાંથી તપાસ આવી અને એ તપાસનો જવાબ વ્યાસ સાહેબે આપેલો ચેરિટી કમિશનરમાં જે છે હાલ તે, અને સાહેબ જોવા જેવું છે કે એ વ્યાસ સાહેબે તો જવાબ આપી દીધો કે ભાઈ બધું લીગલી પ્રોસેસ થઈને આ જમીન વેચી છે, અને સાહેબ એ જ તરફે અમારા વિરેનકુમાર ગિરજાશંકર વૈદના તરફે એ જ વ્યાસ સાહેબનો છોકરો વકીલ તરીકે GRTમાં અમારી સામે કેસ લડે છે। એટલે સાહેબ આ કેટલું બધું ફ્રોડ અને કેટલું બધું અન્યાય થયો છે, અને આ સનાતન ધર્મને લઈને ચાલવાવાળી સરકાર છે સાહેબ। આજે અમને જો આ સરકાર સામે ન્યાય નહીં મળે, અને બીજો મહત્ત્વનો મુદ્દો તો એ છે કે અમે આ મહાદેવની કૃપાથી કેસ જીતવાના જ છે। હાઈકોર્ટમાં જાઉં, સુપ્રીમ કોર્ટમાં જાઉં, બધે જ જાઉં, પણ સાહેબ કેસ જીતવાથી અમને એક પણ રૂપિયાનો ફાયદો નથી। અમે અમારા ગજાના 10 લાખ રૂપિયા અત્યાર સુધીમાં ખર્ચી નાખ્યા છે, અને આ મંદિર બનાવવા જો અમે 4 કરોડ રૂપિયા ખર્ચતા હોય તો અમે કેસ જીતવા માટે 40 કરોડ રૂપિયા ખર્ચવા તૈયાર છે। અને સાહેબ કેસ જીતવું તો અમને એક પણ રૂપિયો મળવાનો હોય એવું આ કોઈ બી અધિકારી સાબિત કરે તો અમે આ કેસ છોડવા તૈયાર છે સાહેબ। એ જમીન પાછી ટ્રસ્ટમાં જ જવાની છે, ને જેમાં અમારા ટ્રસ્ટમાં કોઈના જ નામ નથી સાહેબ। અને ત્યાર પછી જો આટલું બધું ફ્રોડ થતું હોય તો અમારા ગામજનોમાં તો ખૂબ દુઃખની લાગણી છે અને આક્રોશ બી છે સાથે સાહેબ। અમે કોઈ બી રીતે આ લડાઈ લડીને જીતવા માંગીએ છીએ। અમને અમારી જમીન પાછી મહાદેવના ટ્રસ્ટમાં જોઈએ, અમને તો કંઈ જોઈતું જ નથી। અમે અમારા પૈસા ઘરના ખર્ચા છે તો પણ આ જગ્યા અમારા ટ્રસ્ટમાં જવાની છે, ગામને એક પણ રૂપિયો મળવાનો નથી। એ બધા અધિકારીઓ બી જાણે છે, અને GRT, SSRD અને કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ બધાને જ ખબર છે કે ભાઈ આમાં અમને એક પણ રૂપિયો મળવાનો નથી, છતાં અમે નિસ્વાર્થ ભાવે આ લડાઈ લડતા છે, અને નિસ્વાર્થ સ્વાર્થની લડાઈમાં હંમેશા અમારો વિજય થાય એવી આશા સાથે અમે સાહેબ લડતા રહેશું। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો।